ડિબેન્ચરના હિસાબો. યુનિટ 3 ડિબેન્ચરના હિસાબો. નાણાકીય હિસાબી પદ્ધતિ 3. આજે આપણે કરીશું ઉદાહરણ 21, પેજ નંબર 176 પર. ઉદાહરણ 21. નીચે દરેક સંજોગ પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અને જરૂરી આમનોંધ લખો. આ દાખલો કરીએ. આ દાખલામાં ફક્ત બહાર પાડવાની જ આમનોંધ કરવાની છે. જે પરત કર્યું છે તેની નોંધ કરવાની નથી. પણ હું આ દાખલો ગણીશ ત્યારે આમનોંધ પરતવાળી પણ કરીશ, જેથી ખ્યાલ આવે. તો સૌથી પહેલાં તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા આમનોંધનું ફોર્મેટ. હવે દાખલો શરૂ કરીએ. દાખલામાં સૌથી પહેલો પોઈન્ટ જોઈએ. ₹100 એક એવા 5,000 11% ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. પહેલાં આપણે આટલી જ લાઈન જોઈએ, પછી આ લાઈન જોઈશું. તો શું કીધું છે કે ₹100 એક એવા 5,000 11% ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. ડિબેન્ચર આપણે બહાર પાડીશું તો બેંકમાંથી પૈસા આવશે, એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. ડિબેન્ચર કેટલાના છે? 11%ના, એટલે લખીશું તે 11%ના ડિબેન્ચર ખાતે જમા. આવી રીતે બેંક ખાતે ઉધાર તે 11%ના ડિબેન્ચર ખાતે જમા. ડિબેન્ચર છે પણ મેં શોર્ટમાં ડી કરીને ડોટ કર્યું છે. હવે રકમ લખીએ. રકમમાં કીધું છે ₹100 ગુણ્યા 5,000. ડિબેન્ચર કેટલાના છે? 5,000. મૂળ કિંમતે પાડ્યા એટલે મૂળ કિંમત તો 100 છે. 100 ગુણ્યા 5,000. કૌંસમાં લખીશું 100 ગુણ્યા 5,000. 100 એ રૂપિયા છે, તો અહીં આવશે 5 લાખ. ઉદાહરણમાં અલગ રીતે આપ્યું છે અને આમાં મેં અલગ રીતે કરાવી છે. આ તો થઈ ડિબેન્ચર બહાર પાડવાની નોંધ. હવે બીજી નોંધ કરીશું ડિબેન્ચર પરત કરવાની. આમાં લખ્યું તો નથી કે પરત કરવા અંગેની આમનોંધ કરો, ખાલી બહાર પાડવાની જ લખી છે. પણ મેં અહીં પરત કરવા અંગેની પણ આમનોંધ લખી છે. જે 5 વર્ષ પછી મૂળ કિંમતે પરત કરવાના છે. એટલે કે 100માં બહાર પાડ્યા હતા અને 100માં જ પરત કરી દીધા. તો અહીં જે 11%ના ડિબેન્ચર જમા કર્યા એને આપણે ઉધાર કરીએ. 11%ના ડિબેન્ચર ખાતે ઉધાર 5 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 5 લાખ. હવે આપણે ડિબેન્ચર પરત કર્યા તો બેંકમાંથી પૈસા પણ જશે ને, એટલે ત્રીજી આમનોંધ થશે ડિબેન્ચર હોલ્ડર જે આપણે જમા કર્યા એ ઉધાર. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 5 લાખ 5 લાખ. દરેક દાખલામાં ડિબેન્ચર બહાર પાડ્યા અને પરત કરાવીની 3 આમનોંધ થશે. તો આપણો પહેલો જે ક્વેશ્ચન હતો એ પૂરો થયો. હવે આપણે સ્ટાર્ટ કરીએ બીજો ક્વેશ્ચન. બીજી આમનોંધ. બીજી ₹100ના એક એવા 5,000 11%ના ડિબેન્ચર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. આમાં ડિબેન્ચર ₹100ના મૂળ કિંમતે બહાર પાડ્યા હતા, પણ આમાં 10%ના પ્રીમિયમથી બહાર પાડ્યા. એટલે કે ₹100 તો છે જ અને પ્રીમિયમના 10 એ પ્લસ થશે. અહીં ₹100 તો છે જ, પ્લસ 10 એ છે પ્રીમિયમ, એટલે કે 110ના આપણે બહાર પાડ્યા છે. તો આની આમનોંધ કરીએ. પહેલું
બેંક ખાતે ઉધાર અહીં આપણે 110 લઈશું. 5000 ગુણ્યા 110 રૂપિયા એટલે થશે 5,50,000. જમા બાજુ લખીશું તે 11% ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે ડિબેન્ચર મૂળ કિંમત હતા કેટલા? 5,000 ગુણ્યા 100 અને જે પ્રીમિયમ હતું એ કેટલાનું છે? 10નું પ્રીમિયમ છે એટલે 5,000 ગુણ્યા 10 તો આનો ગુણાકાર 5 લાખ અને અહીં 50,000. પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે જમા બાજુ તે પ્રીમિયમ ખાતે જમા. પ્રીમિયમમાં યાદ રાખવાનું કંપનીને જ્યારે પ્રીમિયમ મળે ત્યારે આવક થાય અને કંપની જ્યારે પ્રીમિયમ આપે એ ખર્ચ થાય. જેમ કે અહીં લખીએ પ્રીમિયમ મળે એટલે આવક અને પ્રીમિયમ જાય એટલે કે આપે તો ખર્ચ. પ્રીમિયમ મળે એ આવક થાય તો આવક એ આપણે લખીશું જમા બાજુ અને જે ખર્ચ થાય એ લખીશું ઉધાર બાજુ. તો આમાં આપણે પ્રીમિયમથી બહાર પાડ્યા તો જમા બાજુ આ આપણી આવક છે. હવે આગળની લાઈન જે 7 વર્ષ પછી મૂળ કિંમતે પરત કરવાના છે. કઈ કિંમતે? મૂળ કિંમતે એટલે કે આમાં 10 પ્રીમિયમ આવશે નહીં. તો બીજી નોંધ 11%ના ડિબેન્ચર જે આપણે જમા કર્યા હતા એ ઉધાર. 11%ના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. અહીં આપણે લખીશું 5 લાખ કારણ કે મૂળ કિંમતે પરત કર્યા છે 5 લાખ. ત્રીજી આમ નોંધ ડિબેન્ચર હોલ્ડર જે જમા કર્યા એ ઉધાર. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. 5 લાખ 5 લાખ. આ પહેલો અને બીજો દાખલો તમને સમજાયો હશે. હવે આપણે થર્ડ કરીશું. હવે થર્ડ જેનું કોષ્ટક દોરી દીધું આમનોંધ માટે. હવે જોઈએ થર્ડ ₹100નો એક એવા 5,000 11%ના ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. આ મૂળ કિંમતે હતું, આ પ્રીમિયમે હતું, હવે છે વટાવ કે 100ની મૂળ કિંમત હતી 5,000ના ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. તો વટાવ છે એ માઇનસ થશે. પ્રીમિયમ આપણે 100માં પ્લસ કર્યું હતું, વટાવ આપણે માઇનસ કરીશું. 100 માઇનસ 5%ના વટાવ છે એટલે 5 તો 95. તો હવે આપણે લખીશું પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર. વટાવ આપણો ખર્ચ છે ને. વટાવ ખાતે ઉધાર તે 11%ના ડિબેન્ચર ખાતે જમા. ખાતે. હવે આપણે બેંક ખાતે લખીશું 5,000 ગુણ્યા 95 કારણ કે 5નો શું છે? વટાવ. 5,000 ગુણ્યા 5
જમા બાજુ લખીશું 5000 ગુણ્યા 100 આવી રીતે. તો ઉધાર બાજુ થશે 4,75,000, અહીં 25,000 અને અહીં 5 લાખ. વટાવ હતો એટલે માઇનસ કરીને ઉધાર સાઈડ લખ્યું. હવે બીજું, જે 6 વર્ષ પછી મૂળ કિંમતે પરત કરવાના છે. મૂળ કિંમતે પરત એટલે જેમ આપણે બીજામાં કર્યું કે પ્રીમિયમથી બહાર પાડ્યા હતા મૂળ કિંમતે પરત, એવી રીતે જ આમ નોંધ થશે મૂળ કિંમતની. સૌથી પહેલાં તો 11% ડિબેન્ચર જે આપણે જમા કર્યા હતા એને ઉધાર કરીએ. 11% ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? 5 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 5 લાખ. ત્રીજી આમ નોંધ, ડિબેન્ચર હોલ્ડર જમા કર્યા એ ઉધાર. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. તે બેંક ખાતે જમા પરત કર્યા એટલે પૈસા ગયા 5 લાખ. આવી રીતે ત્રીજો થઈ ગયો. હવે આપણે કરીએ ચોથો. ચોથો પોઈન્ટ, ચોથામાં છે ₹100નો એક એવા 5,000 11% ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. તો આની નોંધ કેવી રીતે થશે? જેમ પહેલાંમાં આપણે કરી હતી કે મૂળ કિંમતે બહાર પાડ્યા, એવી રીતે જ આની થશે. તો કરીએ. ફર્સ્ટ, બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે 11% ડિબેન્ચર ખાતે 100 મૂળ કિંમત ગુણ્યા 5,000 એટલે કે 5 લાખ. હવે આગળ વાંચીએ. જે 10 વર્ષ પછી 8% પ્રીમિયમે પરત કરવાના છે. આમાં પરત મૂળ કિંમતે હતી ફર્સ્ટમાં, સેકન્ડમાં પણ મૂળ કિંમતે પરત કર્યા, થર્ડમાં પણ મૂળ કિંમતે પરત કર્યા, ચોથામાં છે 8% પ્રીમિયમે પરત કરવાના છે. હવે જેમ કે મેં તમને કીધું હતું કે ડિબેન્ચર જ્યારે કંપની પ્રીમિયમ આપે એટલે શું થાય? ખર્ચ. અને ખર્ચ ક્યાં આવે? ઉધાર બાજુ. કંપની ડિબેન્ચર પરત કરે છે એટલે કે ડિબેન્ચર જાય છે અને પ્રીમિયમ પણ આપે છે એટલે કે પ્રીમિયમના પણ જાય છે એટલે શું થયું? ખર્ચ. તો પ્રીમિયમને આપણે ઉધાર લખીશું. અહીં પહેલાં તો આપણે લખીશું 11%ના ડિબેન્ચર ખાતે ઉધાર. 11%ના ડિબેન્ચર ખાતે ઉધાર 5 લાખ. હવે આપણે લખીશું કે ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર. આ નુકસાન છે એ શું છે? પ્રીમિયમ છે. કેટલું છે? 8%. 8% છે ને? 8% પ્રીમિયમ એટલે 5,000 ગુણ્યા 8. તો અહીં લખીશું આપણે 40,000. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. પ્રીમિયમ પ્લસ થાય ને એટલે કે 5,000 ગુણ્યા અહીં લખીશું 108. 100ની મૂળ કિંમત અને 8 છે પ્રીમિયમ. તો અહીં કેટલા આવશે? 5,40,000. આવી રીતે. હવે થર્ડ આમ નોંધ, ડિબેન્ચર હોલ્ડર જમા છે એ ઉધાર. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. તે બેંક ખાતે જમા. કેટલા છે? 5,40,000.
આ દાખલામાં રકમમાં આપણને એવું કીધું છે કે ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમ નોંધ, એટલે ખાલી પહેલી આવશે. પણ દાખલામાં જો આવું કીધું હોય કે ડિબેન્ચર બહાર પાડવા અંગે અને પરત કરવા અંગેની આમ નોંધ કરો, ત્યારે આ ત્રણેય આમ નોંધ આવે. તો આ દાખલો પણ અહીં પૂરો થયો. બધાને સમજાયું હશે. ચોથો પોઈન્ટ થઈ ગયો. હવે પાંચમો પોઈન્ટ. તો પાંચમો પોઈન્ટ, ₹100નો એક એવા 5,000 11% ડિબેન્ચર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. તો આની નોંધ કરના જેવી થશે? બીજાની જેમ 10% પ્રીમિયમે બહાર પાડ્યા. પરંતુ આમાં શું અંતર છે કે આ પ્રીમિયમે પરત કર્યા છે અને આ બીજામાં છે એ મૂળ કિંમતે પરત કર્યા છે. તો હવે આપણે પાંચમો જોઈએ. પ્રીમિયમે બહાર પાડ્યા, તો આની નોંધ કરીએ. પ્રીમિયમ છે એટલે કે પ્લસ થશે 100 અને 10, 110. તો બેંક ખાતે ઉધાર 110 ગુણ્યા 5,000 એટલે 5,50,000. પ્રીમિયમ શું થશે? જમા. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તે 11%ના ડિબેન્ચર ખાતે. પ્રીમિયમ કેટલું છે? 10 ગુણ્યા 5,000 અને મૂળ કિંમત છે 100 ગુણ્યા 5,000, 50,000 અને 5 લાખ. હવે બીજી નોંધ. આ હતી પહેલી. બીજી, જે 6 વર્ષ પછી 6% પ્રીમિયમે પરત કરવાના છે. પ્રીમિયમે પરત કર્યું એટલે આપણું શું થયું? નુકસાન. અને નુકસાન શું થશે? ઉધાર. તો પહેલાં ડિબેન્ચરની કે 11%ના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? 5 લાખ. પછી ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર કેટલામાં આપણે કર્યું છે પરત? 6%ના પ્રીમિયમથી. એટલે અહીં થશે 6 ગુણ્યા 5,000, 30,000. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. ડિબેન્ચર હોલ્ડરનામાં કેટલા લખવાના? 5,000 ગુણ્યા 100નું પ્રીમિયમ હતું અને 6 છે એ પરતના, એટલે કે 106. એટલે થશે 5,30,000. હવે થર્ડ, ડિબેન્ચર હોલ્ડર જે જમા કર્યા એ ઉધાર. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. કેટલા? 5,30,000, 5,30,000. સારું. હવે આપણે કરીએ છઠ્ઠો. છઠ્ઠામાં કીધું છે ₹100નો એક એવા 5,011%ના ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. તો આની નોંધ કરીએ. વટાવ છે તો વટાવ 100માંથી 5 માઇનસ થશે. બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે 11%ના ડિબેન્ચર ખાતે. 100 એમાંથી 5નો છે વટાવ, -5 એટલે કે 95. તો અહીં લખીશું 5,000 તો ડિબેન્ચર ગુણ્યા 95 છે એ વટાવ બાદવાળી કિંમત. વટાવ છે 5,000 ગુણ્યા 5 અને અહીં 100. 5,000 ગુણ્યા 100 4,75,000, 25,000 અને 5 લાખ.
હવે કરીએ બીજી આમનોંધ. જે 8 વર્ષ પછી 5% પ્રીમિયમે પરત કરવાના છે. પ્રીમિયમે પરત કરવાના છે. ઉપર પણ પ્રીમિયમે હતું એ 6% પ્રીમિયમ હતું, આ 5% પ્રીમિયમે. તો આની આમનોંધ કેવી રીતે થશે? ડિવેન્ચર જે આપણે જમા કર્યા હતા એ ઉધાર. 11%ના ડિવેન્ચર ખાતે ઉધાર. 11%ના ડિવેન્ચર ખાતે ઉધાર 5 લાખ. ડિવેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર કેટલાનું છે? 5% પ્રીમિયમે. 5% પ્રીમિયમે એટલે અહીં લખીશું 5000 ગુણ્યા 5, 25,000. તે 11%ના ડિવેન્ચર ખાતે 5000 ગુણ્યા 100 હતા અને 5નું પ્રીમિયમ એટલે 105. આવી રીતે 5,25,000. ત્રીજી આમનોંધ થશે જે જમા છે એ ઉધાર. 11%ના ડિવેન્ચર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા 5,25,000, 5,25,000. તો અહીં આપણું ઉદાહરણ 21 પૂરું થાય છે. આમાં ફક્ત બહાર પાડવાની જ આમનોંધ કરવાની હતી, એટલે કે પહેલી, પણ મેં આમાં પરત કરવાની પણ આમનોંધ કરી છે.